નમસ્તે ખેડૂત મિત્રો, આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર 10 મોટા સમાચારની વાત કરવાના છીએ। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો એટલે તમને ખબર પડશે કે આ વિડીયોમાં તમારા માટે ફાયદાકારક સમાચાર કયા છે। અને મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો, કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે તમે આ વિડીયો કયા ગામ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો। મિત્રો, અત્યારે ખેડૂતોના 5 લાખ રૂપિયાના દેવા માફ થયા છે। મિત્રો, સમાચાર સામે આવ્યા છે કે મોરબી જિલ્લાના વાંકાનેરમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને તે ભારે નુકસાનને કારણે ખેડૂત ઘણું બધું મુશ્કેલીમાં આવ્યો હતો અને તે કારણે અત્યારે મોરબી આસપાસના સૌથી પણ વધુ ખેડૂતોના 5 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવ્યા છે। મહિલા ઉત્કર્ષ યોજના, મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે SAG માટે વ્યાજ વગર લોન મળે, નાના ધંધા માટે સારી યોજના, કોમરબાઈનું મામેરરૂ યોજના, ગુજરાતમાં ગરીબ પરિવારમાં દીકરીના લગ્ન માટે સહાય, લગ્ન ખર્ચ માટે નાણાકીય મદદ, સિલાઈ મશીન, મહિલા સ્વાવલંબન યોજના, સિલાઈ મશીન તાલીમ, ઘરે બેઠા કમાણી માટે મદદ, ઉજ્જવલા યોજના, ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન, રસોઈ સરળ અને સલામત, ઘર ગૃહ ઉદ્યોગ યોજના, નાના ધંધા માટે 15,000થી 50,000 સુધી સહાય, મફત ટ્રેનિંગ પણ મળે છે। સરકારે અગાઉ અનેકવાર સૂચના આપી હતી કે જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂના છે અને ક્યારે અપડેટ થયા નથી તેમણે તેમના ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા ફરીથી અપડેટ કરવા પડશે। જે લોકોએ વારંવારની સૂચના છતાં આ દસ્તાવેજો અપડેટ કર્યા નથી તેમના આધાર કાર્ડને પણ કામચલાઉ ધોરણે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે। UIDAI મુજબ ડેટાની સચોટતા જાળવવા માટે દર 10 વર્ષે બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક વિગતો અપડેટ કરવી જરૂરી છે। આ પ્રક્રિયા ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈને પૂર્ણ કરી શકાય છે। ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત PM કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારત સરકારના ડિજિટલ એગ્રીસ પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત PM કિસાનમાં 88% ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત PM કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે। રાજ્યમાં કુલ 59 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે। ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે। આજે મળેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે શાળાઓ શરૂ થતાં પહેલાં જ 1 એપ્રિલથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, જેના કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। લોન લેવા માંગતા લોકોને મોટો ઝટકો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નીતિગત દરો જાહેર કરતા રેપો રેટને 5.25% પર યથાવત રાખ્યો છે। આ નિર્ણયથી લોન સસ્તી થવાની અને EMI ઘટવાની આશા રાખતા લોકોને નિરાશા સાંપડી છે। જો કે અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે, કારણ કે RBIએ નાણાકીય વર્ષ 2025-26 માટે GDP ગ્રોથનું અનુમાન 7.3%થી વધારીને 7.4% કર્યું છે। હાલમાં દેશમાં મોંઘવારી દર 4%ની આસપાસ રહેતા સ્થિતિ નિયંત્રણમાં છે। સંસદીય સમિતિએ રેલવેને RAC ટિકિટ પર આખું ભાડું વસૂલવા બદલ ફટકાર લગાવી છે। સમિતિએ સૂચવ્યું કે બર્થ શેર કરતા RAC મુસાફરોને આંશિક ભાડું પરત મળવું જોઈએ। સાથે જ સુપરફાસ્ટ ટ્રેનો માટે 55 કિલોમીટર પ્રતિ કલાકની જૂની ઝડપનો બેન્ચમાર્ક વધારવા માંગ કરી છે। ઓડિટમાં બહાર આવ્યું કે 123 ટ્રેનો તો નિર્ધારિત સ્પીડ વગર જ સુપરફાસ્ટના નામે વધુ ભાડું વસૂલી રહી છે, જે મુસાફરો સાથે અન્યાય। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો।